હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થાઈ કરી કરતાં પણ ટેસ્ટી અત્યારે સિઝનમાં મળતી બ્રોકલી કરી રાઈસ તમે એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો. બનાવવામાં પણ બહુ ઇઝી છે, ફટાફટથી બની જાય છે, ઓછા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે અને ઘરમાં નાનાથી લઈને મોટા બધાને પસંદ આવશે ને એવી રેસીપી છે. તો અત્યારે મળતી બ્રોકલીથી આ બ્રોકલી રાઈસ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એના માટે અહીંયા મેં 500 ગ્રામ બ્રોકલી લઈ લીધી છે. બ્રોકલીને મેં મીઠાવાળા ગરમ પાણીમાં થોડી વાર માટે 10 મિનિટ માટે પલાળીને રાખી હતી, તો અંદરથી કોઈ જીવાત કે કાંઈ બી હોય ને તો નીકળીને ચોખ્ખું થઈ જાય. હવે આવી રીતે એના ફ્લોરેટ આપણે અલગ કરી લેવાના છે, તો થોડી થોડી દાંડલીનો પાર્ટ રહી જાય આપણે એ રેસીપીમાં જોઈશે જ તે. અને પછી જે કોઈ મોટા ફ્લોરેટ હોય ને એને આવી રીતે હાથેથી જ આપણે તોડીને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું. આને આપણે ડાયરેક્ટ પણ આની ગ્રેવી બનાવી શકીએ છીએ, પણ એને બ્લાન્ચ કરીને ગ્રેવી બનાવશું ને તો એને ટેસ્ટ બહુ જ સરસ આવશે. એના માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી લઈ લીધું છે, એમાં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું, 1 ટીસ્પૂન ખાંડ નાખી છે, એને મિક્સ કરી દેવાનું છે ને પછી આપણે જે બ્રોકલીના ફ્લોરેટ તૈયાર કર્યા છે એમાં એડ કરી દેવાના છે. તો ખાંડને મીઠું નાખવાથી બ્રોકલીનો કલર બહુ સરસ જળવાઈ રહેશે. આને આપણે 4 થી 5 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર બોઇલ કરી લેવાની છે. તો બ્રોકલીને બોઇલ થતાં બિલકુલ વાર નથી લાગતી, 5 મિનિટમાં આરામથી બોઇલ થઈને તૈયાર થઈ જશે. એ થાય છે ત્યાં સુધી બાજુના ગેસ ઉપર એક તપેલીમાં પાણી મૂકી અને 2 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. એક તજનો ટુકડો ફ્લેવર માટે એડ કરું છું, જરૂરથી એડ કરજો. અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે, એટલે આપણા રાઈસ છે ને એકદમ છૂટા અને દાણો છે એકદમ સાવ સોફ્ટ નો થઈ જાય. આપણે જેવા ફ્રાઈડ રાઈસ બનાવીએ એવો જ રાઈસનો દાણો ખીલેલો રહે. હવે મેં અહીંયા 15 મિનિટ માટે 1 કપ રાઈસને પલાળવા મૂકી દીધા હતા અને એ પાણી કાઢીને એ રાઈસ આપણે આની અંદર એડ કરી દેવાના છે. આ રાઈસને આપણે 80 થી 90% જેટલા કૂક કરી લેવાના છે ને કૂક થઈ જાય એટલે ગાળી લેવાના છે. અને અહીંયા એક મિક્સર જારમાં મેં આવી રીતે આપણે જે શ્રીફળ વધેરીએ છીએ ભગવાનના મંદિરમાં એ જ શ્રીફળ લઈ લીધું છે. એનું જે બ્રાઉન કલરનો સ્કિનનો પાર્ટ હોય ને એ કાઢી નાખવાનો છે ને એમાં થોડુંક પાણી એડ કરી અને આને આપણે મિક્સરમાં ચર્ન કરી લેવાનું છે. તો આવી દરદરી પેસ્ટ તૈયાર થશે. એમાં હજી થોડુંક પાણી એડ કરીને ફરીથી આપણે પીસી લેશું ને એટલે એકદમ સરસ પેસ્ટ પણ તૈયાર થઈ જશે. એક બાઉલમાં આવી રીતે કપડું રાખવાનું છે, મલમલનું અથવા તો કોઈ પણ દુપટ્ટાનું કે સાડીનું કપડું હોય એ લઈ શકો છો. એને આપણે આવી રીતના પેસ્ટ અંદર નાખી અને બધું જ કાઢી લેવાનું છે. આ છે કોકોનટ મિલ્ક. તો આપણે જે થાઈ કરીમાં કોકોનટ મિલ્ક યુઝ કરીએ છીએ ને એ જ અહીંયા આપણે લીધું છે, તો એનો ટેસ્ટ આ કરીમાં બહુ સરસ આવશે. હવે એ જ ફરીથી આ જે કૂચો બચ્યો છે ને એને એમાં પાણી નાખી અને ફરીથી આપણે એમાં ચર્ન કરી લેવાનું છે. અને જે મિશ્રણ તૈયાર થાય ને એ ફરીથી એમાં જ આપણે ગાળી લેવાનું છે. તો 2 વખત આ પ્રોસેસ કરશું ને તો તમારું કોકોનટ ઘણું બધું 1 કપ ઉપર જેટલું કોકોનટ મિલ્ક તૈયાર થઈ જશે. હજી તમે આમાં એકવાર 3rd ટાઈમ પણ કરી શકો છો, પણ મારે આટલું ઇનફ જ છે આ કરી માટે એટલે મેં એટલું રહેવા દીધું છે. એને આપણે સાઈડમાં રાખીએ, આપણે પેસ્ટ બનાવીને એમાં યુઝ કરશું. તો અહીંયા બ્રોકલી બ્લાન્ચ થઈ ગઈ છે ને મેં નિતારી લીધી છે. હવે થોડીક નાની નાની બ્રોકલી રહેવા દઈએ અને બીજી મિક્સર જારમાં ભરી અને આને આપણી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. જો તમને એમનામ પેસ્ટ પીસાતી ન હોય તો તમે જે કોકોનટ મિલ્ક બનાવ્યું ને થોડું એડ કરી શકો છો. હવે એમાં 10 થી 12 લસણની કળી, 3 લીલા મરચાં લીધા છે ને આ છે બેઝિલ લીવ. તો એને પણ મેં ધોઈને લીવ કટ કરીને લઈ લીધા છે, હાથેથી તોડીને જ. તે 1 કપ જેટલા બેઝિલ લીવ છે, 150 ગ્રામ જેટલું પનીર લીધું છે. આ બધું જ આપણે આમાં મિક્સ કરી મિક્સર જારમાં એને ક્રશ કરી લેવાનું છે. અને થોડું ઘણું ક્રશ થાય એટલે આપણે જે કોકોનટ મિલ્ક બનાવ્યું ને એ થોડું થોડું એડ કરતા જઈને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. તો બધું જ કોકોનટ મિલ્ક મેં એમાં એડ કરી દીધું છે અને એની એકદમ સરસ પેસ્ટ, પતલી પેસ્ટ બનાવીને, સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. આપણે આગળ એડ કરશું. અહીંયા રાઈસનો દાણો છે 90% જેટલો કૂક થઈ ગયો છે અને આપણે ગાળી લેવાનું છે. અને ગાળીને તમારે એક છૂટા કંઈ પણ ડીશ હોય ને એમાં પાથરી દેશો ને તો રાઈસનો દાણો એકદમ ખીલેલો રહેશે. હવે આ કરી બનાવવા માટે મેં કોકોનટ મિલ્ક લીધું છે, તો 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું. તમે એના બદલે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન બટર લીધું. કોકોનટ ઓઇલનો ફ્લેવર આ કરીમાં બહુ સરસ લાગશે. હવે ગરમ થાય એટલે આપણે એની અંદર લસણની કળી ઝીણી ઝીણી કટ કરીને એડ કરવાની છે, 1 ટેબલ સ્પૂન જેટલી છે.
1 ટેબલ સ્પૂન મિક્સ હર્બ્સ લીધા છે અને 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લીધું છે. આ બધું જ આપણે અત્યારે એડ કરી દેવાનું છે ને ફ્લેવર બહુ સરસ કરીમાં બેસી જશે. 1 થી 1.5 મિનિટ એને ફેરવી અને એની અંદર આપણે 3 કલરના કેપ્સિકમ લીધા છે. તમે જો ન હોય તમારી પાસે તો ખાલી ગ્રીન કેપ્સિકમથી પણ બનાવી શકો છો. એની અંદર તમે ગાજર ઝીણા ઝીણા કટ કરીને પણ નાખી શકો છો. અહીંયા મેં અડધો કપ જેટલા બોઇલ કોર્ન લીધા છે, એ પણ હું એમાં એડ કરું છું. તમે વેજીસ તમને મનપસંદ પણ લઈ શકો છો અને થોડા મેં અહીંયા બ્રોકલીના પીસીસ બચાવીને રાખ્યા હતા તો એ પણ એડ કરું છું. આ બધું જ આપણે 1 થી 2 મિનિટ અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાનું છે અને પછી આપણે જે કરી બનાવી તેને એની અંદર એડ કરી દેવાની છે. તો બધું મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે. કરી બનાવી હતી એમાં જ મેં થોડુંક પાણી એડ કરી અડધો કપ જેટલું અને આની અંદર હું એડ કરી દઉં છું એટલે મિક્સર જાર આખું ક્લીન થઈ જાય. 1 ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે. મીઠું સ્વાદ પ્રમાણે તમે એની અંદર એડ કરી દો અને એને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ પકાવવાનું છે. ત્યાં સુધીમાં આપણે રાઈસ તૈયાર કરી લઈએ. તો રાઈસ માટે મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે 1 ટેબલ સ્પૂન અને 2 ટેબલ સ્પૂન બટર એડ કરું છું. આ બધું જ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ઝીણી ઝીણી કટ કરેલી લસણની કળી એડ કરવાની છે. લસણની કળીને આપણે એકદમ બ્રાઉન થાય ને ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાની છે. અને એની અંદર પણ 1 ટેબલ સ્પૂન ઓરેગાનો અને 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. બધું મિક્સ કરી દઈએ. 1 મિનિટ માટે લો ફ્લેમ ઉપર થવા દઈએ ને પછી જે મિક્સ વેજીટેબલ બધું છે જે આપણે કરીમાં નાખ્યું એ જ મેં અહીંયા રાઈસમાં પણ લઈ લીધું છે. તો 3 કલરના બેલ પેપર છે, સ્વીટ કોર્ન બોઇલ કરેલા છે અને બ્રોકલી લીધી છે. તમે આની અંદર જે ઈચ્છો તમને મનપસંદ હોય એ વેજીટેબલ્સ તમે આની અંદર એડ કરી શકો છો. બધું ફ્રાય થઈ જાય 2 મિનિટ માટે અને પછી આપણે જે રાઈસ બોઇલ કર્યા હતા એ થોડા થોડા કરીને એડ કરતા જવાના છે ને એની અંદર મિક્સ કરતા જવાના છે એટલે રાઈસમાં બધો જ ફ્લેવર આવી જશે. તો ધીમે ધીમે કરતાં બધા જ રાઈસ એની અંદર એડ કરી દેવાના છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી રાઈસનો દાણો છે એ ખીલેલો રહે, તૂટે નહીં. હવે છેલ્લે બેઝિલ લીવ્સ મેં થોડાક રાઈસમાં કટ કરીને નાખ્યા છે તો એની ફ્લેવર બહુ સરસ આવે રાઈસની અંદર. તમે ઈચ્છો તો કોથમીર પણ એડ કરી શકો છો. આપણા અહીંયા ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે. તમે એને સાઈડમાં મૂકી દો ને આપણે અહીંયા ફરીથી કરી ઉપર આવી જઈએ. તો 5 મિનિટમાં કરી બોઇલ થઈ ગઈ છે. એમાં 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈએ. 1 ટીસ્પૂન જેટલા ફ્રેશ મરી પાવડર આપણે એડ કરી દઈએ જેથી એનો ફ્લેવર પણ બહુ સરસ આવે કરીમાં અને બધું મિક્સ કરી દેવાનું છે. હવે મેઇન પાર્ટ છે ચીઝ સ્લાઈસ. તો આમાં 3 થી 4 ચીઝ સ્લાઈસ જરૂરથી નાખજો, એનો ફ્લેવર બહુ સરસ આવશે કરીની અંદર. ચીઝ સ્લાઈસ ન હોય તો તમે 3 થી 4 ચીઝ ક્યુબને પણ ખમણીને આમાં એડ કરી શકો છો. બધું મિક્સ કરી અડધી મિનિટ રાખી અને આપણે એને ગેસ ઉપરથી ઉતારી લેવાની છે. હવે રાઈસને મેં આવી રીતે બાઉલમાં ભરી લીધું છે અને થોડું દબાવી દેવાનું છે એટલે રાઈસનો બાઉલ આપણે ઉલટો કરીને નાખીએ ત્યારે એમાંથી છૂટું ન પડે, રાઈસ છે એ છૂટા ન પડે. તો આવી રીતના મૂકી અને હળવેકથી બાઉલને ઉપર કરશું ને એટલે એકદમ સરસ રીતે વચ્ચે સેટ થઈ જશે રાઈસ. અને મેં અહીંયા જે કરી બનાવી આપણે કરી પાથરી દીધી છે. ફ્રેન્ડ્સ રિયલી બહુ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હજી બ્રોકલીની સિઝન છે ત્યાં એકવાર જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઈક કરો કે ન કરો પણ કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો મારા મોટિવેશન માટે. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.